ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.23. એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. એ સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. તો 1 ચોરસ મીટર દીઠ આપાત સૂર્ય ઉર્જા જે છે એ 200 વોટ છે. તેના 20% નું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો 1 ચોરસ મીટર દીઠ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત ઉર્જા કેટલી થઈ? 200 ના 20%. એટલે 20 ભાગ્યા 100 ગુણ્યા 200 બરાબર 40 વોટ પ્રતિ મીટર સ્ક્વેર આપણને વિદ્યુત ઉર્જા અહીંયા પ્રાપ્ત થઈ રહી છે. હવે આપણી જરૂરિયાત છે 8 કિલોવોટ પાવરની, બરોબર છે? તો ત્રિરાશિ મૂકીએ કે 40 વોટ પ્રતિ મીટર સ્ક્વેર વિદ્યુત ઉર્જા એટલે કે 1 મીટર સ્ક્વેરમાં આપણને મળી રહી છે. તો 8000 વોટ એ કેટલા ક્ષેત્રફળમાં મળશે? બરોબર, અહીંયા તમે આ નહીં લખો તો પણ ચાલે. 40 વોટ વિદ્યુત ઉર્જા 1 મીટર સ્ક્વેર થી મળે છે. તો 8000 વોટ કેટલા મીટર સ્ક્વેર થી મળશે? તો જરૂરી ક્ષેત્રફળ બરાબર 8000 ભાગ્યા 40 બરાબર 200 મીટર સ્ક્વેર. હવે જો આપણે છાપરું જે છે એ ચોરસ ગણી લઈએ તો ધારો કે છાપરાની બાજુની લંબાઈ L છે તો ક્ષેત્રફળ L સ્ક્વેર થશે. તો L સ્ક્વેર બરાબર 200. તો L બરાબર 10√2 મીટર એટલે કે L બરાબર 14.14 મીટર જેટલું થાય. એટલે કે ઘણું જ મોટું પરિમાણ અહીંયા છાપરાનું થાય, કારણ કે 14 મીટર ગુણ્યા 14 મીટર એટલે લગભગ 42 ફૂટ બાય 42 ફૂટનું મોટું છાપરું થઈ જાય. સામાન્ય સંજોગોની અંદર આપણા ઘરના છાપરાના ક્ષેત્રફળ આપણે વિચારીએ તો એ ઘણા નાના હોય આના પ્રમાણની અંદર. બરોબર છે? ક્લિયર મિત્રો? એટલે હવે આ સ્વાધ્યાય અને આ ચેપ્ટર આપણું સંપૂર્ણપણે પૂર્ણ થયું.